હેલો હેલો, બધા સ્વસ્થ રહ્યો અને જીવનમાં એકદમ મસ્ત રહ્યો. કાલ રાત્રે 12:30 સુધી સિરીઝ કન્ટિન્યુ કરી, હજી પણ બાકી જ છે. આજે સવારે અર્લી 5 વાગે ઉઠી ગઈ, કેમ કે મમ્મી પપ્પાને 7 વાગે નીકળવાનું હતું, એટલે એનું ચા ને બ્રેકફાસ્ટ ને બધું હતું. અને દીકરાને પણ આજે ક્લાસીસમાં ટેસ્ટ છે 3 કલાકની, તો એને પણ વહેલું ઉઠવાનું જ હતું, એટલે બધાનું સાથે મોર્નિંગ બ્રેકફાસ્ટ આજે અર્લી બધું પતી ગયું. પછી કેરી હજી પણ પાછી કચ્છની પણ મંગાવી છે, બતાડીશ પછી તમને. નીચે બહુ જ મીઠી છે. ખબર નહીં, આ ડિલિવરી જે ગાય છે ને એ એટલી બેસ્ટ મેંગો સપ્લાય કરે છે અમને. 4-5 જાતની જે બી મંગાવી છે ને, એક બી કેરી ખરાબ નહીં. અને શું મીઠાશ છે, બધી જ કેરીમાં અલગ જ મીઠાશ છે. તો 10-1 વાગે 10:30 પછી થોડું ફ્રૂટ ખાધું, અને હવે નેબર સાથે એમ જ પ્લાન બની ગયો છે લંચમાં જવા માટે. અહીંયા રમણમ કરીને એક નવી હોટલ ખુલી છે સાઉથ ઇન્ડિયન, તો અત્યારે ત્યાં જઈએ છીએ લંચ કરવા માટે. કચ્છની જે કેસર કેરી હું કહેતી હતી ને, મેં મંગાવી છે. એટલી મીઠી છે, હું કહી નથી શકતી તમને કેમેરામાં. બહુ જ સ્વીટ છે, બહુ જ સારી લાગે છે. ખબર નહીં, આ ભાઈ જે પણ ડિલિવર કરે છે ને કેરી, અલગ અલગ ટાઈપની બધી જ સરસ આવે. પણ ગરમીના લીધે કેવું છે, એકદમ આમ ખુલ્લી રાખવી પડે છે, કેમ કે બહુ જલ્દી પાકી જાય છે. અને અત્યારે બનાવું છું મસૂર, આખા મસૂર. મારા ઘરે આ ફ્રિકવન્ટલી બને છે. આઈ ડોન્ટ નો તમને ખ્યાલ આવી છે કે નહીં. આમાં ઓરેન્જ મસૂરની દાળ પણ આવે છે, એ પણ બને છે. પણ આ મસૂર અમારા ઘરમાં ડિનર અને લંચ બે ટાઈમમાં બધાને બહુ જ ફાવે છે. હું તમને એના ફાયદા કહું ને, તો આ મસૂર છે ને જે આખા, એની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન તો ઓબ્વિયસલી બધી દાળમાં હોય છે, તો એ તો છે જ. પણ એના સિવાય એમાં હાઈ ડાયટરી ફાઈબર છે, જેના લીધે કેવું થાય કે એ જેવું આપણા બોડીમાં જાય ને, તો ઇન્સ્ટન્ટ સુગર સ્પાઇક ન આપે, એકદમ ધીરે ધીરે બોડીમાં સુગર રિલીઝ કરે. અને એની અંદર સારા એવા પ્રમાણમાં એનું જે આઉટર લેયર છે ને બ્રાઉન, તો એમાં એટલા સારા એવા પ્રમાણમાં ડાયટરી ફાઈબર છે, જે આપણા ગુડ બેક્ટેરિયા, ગટ બેક્ટેરિયા હોય ને, એને હેલ્પ કરે. કઈ રીતે? તો આપણું બાઉલ મુવમેન્ટ સ્મૂધન કરવામાં, આપણો જે ડાયજેસ્ટિવ ટ્રેક હોય ને, તો એને એકદમ જ સ્મૂથ કરવામાં આ દાળ સૌથી વધારે હેલ્પ કરે. અને એની અંદર મતલબ આપણા હાર્ટ હેલ્થ માટે પણ એટલા સારા એવા પ્રમાણમાં પોટેશિયમ, મેગ્નેશિયમ તો છે જ, આયરન પણ છે ઇવન. તો એ આયરનના બેસ્ટ એબ્ઝોર્પ્શન માટે શું કરવાનું કે વિટામિન સી સાથે ને કમ્બાઈન કરીએ ને, તો એ અંદર જઈને બેસ્ટ આયરન એબ્ઝોર્બ કરી શકે બોડીમાં. તો હું શું કરું છું, આખી દાળ બની જાય ને પછી કુકર ખોલું ને, ત્યારે ઉપર સારા એવા પ્રમાણમાં લેમન સ્ક્વીઝ કરી દઉં, એટલે થઈ જાય. અને રોટી અને રાઈસ, પરાઠા, કોઈની બી સાથે આ બેસ્ટ કોમ્બિનેશન છે. અને મને એમ લાગે છે કે ડાયજેશનમાં બહુ બહુ જ ઇઝી છે આ દાળ. અને એને બહુ વધારે વાર પલાળવી પણ ન પડે. મેક્સિમમ 2 to 3 hours પલાળીએ ને તો ઇઝીલી ચડી જાય છે. પહેલાં અમારા ઘરે બોઇલ કરતા અને પછી એને વઘારતા, પણ જ્યારથી મારા હાથમાં આવ્યું છે તો મને થોડું ઇઝી ટુ ગો બધું જોઈએ, એટલે હું ડાયરેક્ટ એને કુકરમાં જ વઘારી નાખું છું, અને સારી ચડી જ જાય છે. રાઈસ સાથે બનાવી હોય તો થોડી આપણે લિક્વિડી રાખીએ, અને પરાઠા કે રોટી સાથે ખાવી હોય ને તો થોડું એમાં પાણી ઓછું નાખવાનું બાફવામાં, એટલે તમે પરાઠા સાથે ઇઝીલી ખાઈ શકો. અને ખરેખર બહુ જ સારી લાગે છે. એકદમ ઇઝી રેસીપી છે. હું મારી તૈયારી બતાડું, આ દાળ હું કઈ રીતે બનાવું છું. સિમ્પલ ખાલી મેં લીધું છે અત્યારે ચોપ્ડ ગાર્લિક છે, 8-10 કડી છે, ચોપ્ડ જિંજર છે, મોટો એક ટુકડો, 2 મોટા ટમાટર છે, અને 4 મોટા કાંદા છે. આ દાળને જો મેં આવી રીતે 3 કલાક જેવું પલાળી નાખી હતી. પણ આને જ્યારે આપણે વોશ કરીએ ને, તો આ એના ફોતરા કાઢવાના નથી એકચ્યુઅલી. આવી રીતે કરીએ ને તો જો ફોતરા નીકળીને અંદર આવી કેસરી દાળ જ નીકળશે. પણ આપણે આના ફોતરા રિમૂવ નહીં કરીએ, કેમ કે બધો ફાયદો આ ફોતરાની અંદર જ છે. એનું જે આ લેયર ભગવાને બનાવ્યું છે ને કુદરતી, એમાં જ બધા મિનરલ ઇન્ટેક્ટ છે, તો આપણે એને રિમૂવ નહીં કરીએ અને આવી જ રીતે રાખશું. જો આ એના ફોતરા કાઢેલી ઓરેન્જ દાળ છે, અને આ આખા મસૂર છે. તો ચલો હવે ફટાફટ વઘારી લઈએ અને એને વઘારીને બતાડું. ચલો, દાળને વઘારવા માટે મેં 3 ટેબલસ્પૂન તેલ મૂકી દીધું છે. સૌથી પહેલાં એઝ યુઝ્યુઅલ મારી ફેવરેટ હિંગ જશે વઘારમાં. એના પછી આપણે ચોપ્ડ ગાર્લિક લઈ લેશું. ગાર્લિકને થોડું સારું એવું સાતળશું.
આમાં એકચ્યુઅલી ગ્રીન ચીલી પણ હોય છે, પણ મારા ઘરે હું બને ને ત્યાં સુધી ગ્રીન ચીલી અને ગરમ મસાલા ડે ટુ ડે લાઈફમાં એકદમ જ અવોઇડ કરું. ગેસ્ટ આવ્યા હોય, કંઈ સ્પેશિયલ ઓકેશન હોય ને તો જ વાપરું. લગભગ બને ને ત્યાં સુધી ગરમ મસાલા અને ચાલી જાય છે, મતલબ ટેસ્ટમાં કંઈ ફરક નથી આવતો. થોડું સ્પાઇસી ઓછું ખાય તો સારું. અને હવે નાખી દઈશું આપણે ચોપ્ડ જિંજર. કોઈ રેસીપીમાં તો મસ્ટ હોય તો એમાં ગ્રીન ચીલી નાખવા જ પડે, પણ જ્યાં જરૂર ન હોય ત્યાં ચાલી જાય છે. હવે આપણે નાખી દઈશું આમાં ચોપ ઓનિયન. હવે એને એકદમ સારી રીતે સાતળી દઈશું અને ઓનિયનને ચડાવવા માટે થોડુંક આમાં આપણે સોલ્ટ અત્યારે જ નાખી દઈશું એટલે થોડા એ ચડવા માંડે, પછી આપણે ટમાટર નાખીશું. અને જ્યારે દાળ આપણે આવી રીતે ડાયરેક્ટ બનાવીએ ને કુકરમાં તો મસાલા જેટલા વધારે તેલમાં સતળાશે ને એટલી સારી દાળ બનશે. મસાલા નાખ્યા ને ફટાફટ પાણી નાખી દે ને તો કોઈ દિવસ દાળનો સ્વાદ એટલો સારો નહીં આવે. એકવાર ટ્રાય કરજો કે આ બધું જ આપણે સાતળતો હોય ને પછી હળદર મરચું નોર્મલ આપણા મસાલિયાના જે મસાલા હોય ને એ જ નાખીશ. પણ એ જ્યારે નાખીએ ને પછી જેટલી વાર મસાલાને સારા એવા સોતે કરીએ ને તેલમાં પછી પાણી નાખીએ ને તો બહુ જ સરસ દાળ બનશે. આપણે 2-5 મિનિટ સુધી કાંદાને સાતળી લઈએ, થોડોક એનો કલર ચેન્જ થઈ જાય ને પછી ટમાટર નાખીએ. અને આ દાળના મેં તમને બેનિફિટ્સ કીધા ને તો એકવાર ડેફિનેટલી ઘરે ટ્રાય કરજો. આ દાળ બધાને બહુ જ ભાવશે. અને તમારા ઘરે જે પણ રોટી પરાઠા જે પણ બનતું હોય એની સાથે સારું લાગશે એકદમ. કાંદા આપણા સતળાઈ ગયા છે. હવે એમાં ટમાટર નાખી દઉં. ટમાટરને પણ ચડવા માટે થોડુંક આપણે સોલ્ટ નાખી દઈશું. એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વાર 2-5 મિનિટ આના આવી જ રીતે તેલમાં એકદમ સોતે કરશું. ક્યારેક પણ બહાર આપણે કામથી બહાર ગયા હોય અને થાકી ગયા હોય અથવા ફટાફટ કંઈ બનાવવું હોય ને તો મને આ દાળ ખરેખર બહુ ઇઝી લાગે બનાવવાની. અને ટાઈમ હોય તો રોટી બનાવવું, નહીં તો ફટાફટ રાઈસ બનાવી દો આની સાથે. અને સાથે સલાડ, રાયતું કંઈ પણ ચાલી જાય એની સાથે. પાપડ, છાશ, આપણા ગુજરાતીઓના ઘરમાં છાશ તો ઓબ્વિયસલી હોય એટલે દહીં, છાશ, પાપડ એ બધું. અને દાળ રાઈસ. હવે આની અંદર આપણે મસાલા કરી દઈશું. મસાલામાં નોર્મલ બેઝિક મસાલા જ આપણે કરશું. 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, અને આ કાશ્મીરી રેડ ચીલી છે એટલે હું થોડુંક વધારે નાખીશ કલર માટે. તીખું મારી પાસે છે મરચું, પણ અત્યારે નથી વાપરવાની, જરૂર નથી. અને આમાં એકચ્યુઅલી કોઈ ગેસ્ટ આવવાનું હોય કે આપણે બનાવીએ ને તો આમાં મસ્ટ ઇન્ગ્રેડિયન્ટ ગરમ મસાલો નાખવાનો. આ દાળમાં ગરમ મસાલો એટલો સરસ લાગે, પણ અત્યારે હું ઘરે રોજ બનાવતી હોય ને તો નથી નાખતી. પણ જ્યારે કોઈ આવવાનું હોય કે બનાવીએ ને તો ગરમ મસાલો ડેફિનેટલી હું નાખું. બહુ જ સરસ લાગે છે. અત્યારે નહીં નાખે, અત્યારે ખાલી કાશ્મીરી રેડ ચીલી પાવડર જ નાખે છું મેં. થોડો વધારે નાખવાનો એટલે કેવું કલર આવી જાય એમાં દાળમાં સારો એવો. હવે આ મસાલાને થોડી વાર સુધી એકદમ સોતે થવા દઈશું. મસાલાને જેટલું વધારે આપણે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી રાખશું ને તો દાળ એકદમ જ સરસ બનશે. આ દાળ અત્યારે છે ને હું 5 લોકો માટે બનાવું છું તો મેં જે આ પલાળેલી બતાડી હતી ને આ અરાઉન્ડ 1.5 કપ દાળ છે. અને એના માપનું બધું આ વેજીટેબલ મેં તમને બતાડ્યું ને કાંદા, ટમેટા બધું એના મેજરમેન્ટ પ્રમાણે છે. આ 5 જણ લોકો માટેની દાળનું છે માપ. થોડુંક આપણે આમાં પાણી નાખશું મસાલો બેસી ન જાય એની માટે. સ્લાઇટર હજી 2-5 મિનિટ અને મસાલાને એકદમ કાંદા ટમેટા સાથે સારી રીતે સોતે કરશું. મસાલો એકદમ સોતે થઈ ગયો છે. હવે આપણે એમાં દાળ નાખી દઈશું. આની ઉપર
દાળના માખણું સોલ્ટ નાખી દઈશું. અને કુકર ખુલે પછી આપણે આમાં ખાલી લીંબુ નાખશું. આમાં સુગર નહીં જોઈએ, ખાલી સોલ્ટ જ જશે. દાળને પણ એકદમ સારી રીતે આમાં થોડીક 2-5 મિનિટ આપણે સોતે કરશું. એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે દાળ આપણી. 1.5 કપ દાળ છે ને તો 3-4 કપ જેટલું પાણી આમાં જોઈ જશે. અત્યારે રાઈસ સાથે બનાવજો એટલે થોડું ઢીલું બનાવીશ. પરાઠા સાથે હોય તો પાણી થોડું ઓછું જ નાખવાનું. અને 3-4 સીટીમાં દાળ થઈ જશે, આ ચડી જશે. સરસ મસ્ત મિક્સ થઈ ગયું. આપણામાં પાણી નાખી દઈએ. આમાં 3 થી 4 વિસલ આપણે થવા દેશું. આને ખોલીને બી વઘાર કરવો હોય તો તેજ પત્તા, સૂકા લાલ મરચાં, જીરું બધાનો વઘાર કરી શકાય. પણ અત્યારે હું આમ સિમ્પલ જ રાખીશ. ઉપરથી ખાલી ધાણા અને લીંબુ નાખશું આપણે કુકર ખોલીને.